આજે આપણે જોઈશું કેટલાક દાખલા. એમાં જુઓ ઉદાહરણ 2. 3 મિલીમીટર જેટલો સમાન વ્યાસ ધરાવતા છેડાથી છેડા સાથે જોડાયેલા તાંબા અને સ્ટીલના તારની લંબાઈ 2.2 અને 1.6 મીટર છે. રાઈટ, તો સમાન વ્યાસ છે 3 મિલીમીટર. રાઈટ, તો સ્મોલ ડી 3 મિલીમીટર રાઈટ વ્યાસ આપ્યો છે. આગળ તાંબુ અને સ્ટીલના તારની લંબાઈ અનુક્રમે 2.2 અને 1.6 છે. તો કોપરના તારની લંબાઈ થશે તાંબુ કોપર LCU 2.2 મીટર અને સ્ટીલના તારની લંબાઈ LS 1.6 મીટર. રાઈટ, જ્યારે તેમને બોજ વડે ખેંચવામાં આવે ત્યારે તેમની લંબાઈમાં થતો કુલ વધારો, એટલે કે સ્ટીલ અને કોપર બંનેમાં થતો વધારો છે. તો લંબાઈમાં થતો વધારો એટલે લંબાઈમાં થતો ફેરફાર ડેલ્ટા L પણ બંનેમાં છે એટલે બેવનો સરવાળો થઈ જશે. એટલે કે કોપરની લંબાઈમાં વધારો ડેલ્ટા LCU પ્લસ સ્ટીલની લંબાઈમાં ડેલ્ટા LS. તો આ કુલ વધારો કેટલો છે? 0.70 મિલીમીટર. તો 0.70 મિલીમીટર. રાઈટ, તો લાગુ પાડેલ બોજ મેળવો, એટલે કે લાગુ પાડેલ બળ શોધવું છે. બોજ એટલે બળ શોધવાનું કીધું છે. તાંબાનો યંગ મોડ્યુલસ આપ્યો છે YCU કોપરનો 1.1 ગુણ્યા 10⁻11 ન્યૂટન પર મીટર સ્ક્વેર અને સ્ટીલનો યંગ મોડ્યુલસ આપ્યો છે 2 ગુણ્યા 10⁻11 ન્યૂટન પર મીટર સ્ક્વેર. રાઈટ, હવે અહીંયા આગળ વ્યાસ આપ્યો છે 3 મિલીમીટર. તો ત્રિજ્યા કેટલી થઈ જશે? તો વ્યાસ 3 મિલીમીટર છે તો ત્રિજ્યા કેટલી થાય? તો ત્રિજ્યા એટલે વ્યાસ ભાગ્યા 2 એટલે 3 ભાગ્યા 2 એટલે 1.5 મિલીમીટર થશે ત્રિજ્યા. એટલે મીટરમાં ફેરવીએ તો 1.5 ગુણ્યા 10⁻³ મિલી છે એટલે તો ત્રિજ્યા કેટલી થઈ જશે? SI માં ફેરવીએ તો 1.5 ગુણ્યા 10⁻³ મીટર. અને એ આ જ રીતે લંબાઈમાં થતો કુલ વધારો 0.70 મિલીમીટર. મીટરમાં ફેરવો તો 0.70 ગુણ્યા 10⁻³ મીટર. રાઈટ, આવું થઈ જશે. હવે જુઓ ફ્રેન્ડ્સ, આપણને શું શોધવાનું કીધું છે? તો અહીંયા આપણને લાગુ પાડેલ બોજ શોધવાનું કીધેલો છે. રાઈટ, તો બોજ શોધવા માટે, બળ શોધવા માટે આપણે સૂત્ર શું? યંગ મોડ્યુલસ નું સૂત્ર જ હશે કે y બરાબર FL અપોન A ડેલ્ટા L. આપણને સૂત્ર ખબર જ છે. રાઈટ, તો યંગ મોડ્યુલસ નું સૂત્ર શું? y બરાબર FL અપોન A ડેલ્ટા L. રાઈટ, તો અહીંયા આગળ આપણને શું આપ્યું છે? લંબાઈમાં થતો કુલ વધારો ખબર છે એટલે ડેલ્ટા L ને સૂત્ર કરતા બનાવીએ તો ડેલ્ટા L બરાબર શું થઈ જશે? FL અપોન A y. રાઈટ, તો ડેલ્ટા L બરાબર શું થાય? FL અપોન AY. તો લંબાઈમાં થતો ફેરફાર કોપર માટે લખો તો ડેલ્ટા LCU શું થઈ જશે? F તો સરખો જ L ની જગ્યાએ LCU અપોન ક્ષેત્રફળ સરખું જ હોય y ની જગ્યાએ YCU. અને સ્ટીલ માટે લખવું હોય તો ડેલ્ટા LS શું થશે? F as it is લંબાઈ L ની જગ્યાએ LS અપોન A as it is યંગ મોડ્યુલસ સ્ટીલનો એટલે YS. કુલ વધારો છે તો આ બેનો સરવાળો કરી દઈએ તો માટે ડેલ્ટા LCU વત્તા ડેલ્ટા LS બરાબર શું થશે? F LCU અપોન A YCU વત્તા સ્ટીલ માટે F LS અપોન A YS. રાઈટ, તો અહીંયા F બાય A તો કોમન નીકળી જશે તો માટે અહીંયા આગળ F બાય A કોમન તો શું રહેશે? LCU અપોન YCU પ્લસ LS upon YS is equals to delta LCU plus delta LS. Right? તો હવે F by A એટલે કેટલા છે? ક્ષેત્રફળ. ત્રિજ્યા આપેલી છે. રાઈટ, તો ક્ષેત્રફળ પાઈ r સ્ક્વેર. રાઈટ, તો ક્ષેત્રફળ એટલે પાઈ r સ્ક્વેર. LCU તો કોપરની લંબાઈ કેટલી? 2.2 અપોન યંગ મોડ્યુલસ કોપરનો
તો 1.1 ગુણ્યા 10 ની 11 વત્તા ls 1.6 રાઈટ અપોન યંગ મોડ્યુલસ સ્ટીલ નો કેટલો છે 2 ગુણ્યા 10 ની 11 રાઈટ તો ઇઝ ઇક્વલ્સ ટુ શું છે ડેલ્ટા LCU પ્લસ ડેલ્ટા LS રાઈટ તો આ LCU પ્લસ ડેલ્ટા LS કિંમત ખબર જ છે તે કિંમત લખી નાખી કેટલી 0.70 ગુણ્યા 10 ની ઓછા 3 રાઈટ તો આ પાઈ r સ્ક્વેર સામે લઈ જઈએ તો f as it is પાઈ r સ્ક્વેર ને સામે લઈ જઈએ અહીંયા આગળ 11 દુ 22 એટલે 2 ગુણ્યા 10 ની ઓછા 11 વત્તા અહીંયા આગળ 8 દુ 16 એટલે 0.8 ગુણ્યા 10 ની ઓછા 11 રાઈટ બરાબર 0.70 ગુણ્યા 10 ની ઓછા 3 ઇન્ટુ પાઈ r સ્ક્વેર સામે લઈ ગયા રાઈટ તો શું થઈ જશે તો f અહીંયા આગળ 2 વત્તા 0.8 એટલે 2.8 ગુણ્યા 10 ની ઓછા 11 બરાબર 0.70 ગુણ્યા 10 ની ઓછા 3 પાઈ એટલે 3.14 r સ્ક્વેર એટલે 1.5 ગુણ્યા 10 ની ઓછા 3 નો વર્ગ રાઈટ તો આ છેદમાં જતો રહેશે તો f બરાબર શું થશે 0.70 ગુણ્યા 10 ની ઓછા 3 3.14 r સ્ક્વેર એટલે 1.5 ગુણ્યા 10 ની ઓછા 3 નો વર્ગ ભાગ્યા 2.8 ગુણ્યા 10 ની ઓછા 11 રાઈટ તો તમે જ્યારે ફ્રેન્ડ્સ આ બધું સોલ્વ કરશો રાઈટ તો તમને છેલ્લે આન્સર મળશે 1.8 ગુણ્યા 10 ની 2 રાઈટ તો બળ કેટલું મળશે તો F બરાબર 1.8 ગુણ્યા 10 ની 2 ન્યૂટન રાઈટ તો કેટલો બોજ આવશે તો 1.8 ગુણ્યા 10 ની 2 ન્યૂટન જેટલો બોજ આવે રાઈટ એટલે કે બળ આવશે રાઈટ એકદમ સહેલો જ છે જુઓ તમને શું ખ્યાલ હોવો જોઈએ તો જે મેં લાસ્ટ ટાઈમ આપણે લાસ્ટ લેક્ચરમાં જે મેં તમને કીધું હતું એ કે જો તમને સૂત્ર આવડે તો બકા તમને કોઈ પણ દાખલો આવડે જ રાઈટ તો અહીંયા આગળ ડેટા કુલ વધારો આપ્યો છે સ્ટીલ અને કોપર માટે તો ડેલ્ટા LCU પ્લસ ડેલ્ટા LS આપ્યા હતા બોજ શોધવાનું કીધું છે તો યંગ મોડ્યુલસ નું સૂત્ર FL upon A ડેલ્ટા L તો બોજનો કુલ વધારો ખબર છે એટલે ડેલ્ટા L ને સૂત્ર કરતા બનાવો તો FL ભાગ્યા Y કોપર અને સ્ટીલ માટે લખ્યું અને પછી બેવનો સરવાળો કર્યો અને પછી સાદુરૂપ આપતા તો તમને આવડે છે રાઈટ તો આ વાત કરી આપણે ઉદાહરણ નંબર 2 રાઈટ હવે આપણે વાત કરીશું ઉદાહરણ નંબર 3 તો જુઓ ઉદાહરણ નંબર 3 શું છે હિન્દ મહાસાગરની સરેરાશ ઊંડાઈ એટલે h કો અથવા તો d કો 3000 મીટર છે તો h અથવા તો d જે કોઈ 3000 મીટર આપેલી છે મહાસાગરના તળિયે પાણી માટે આંશિક સંકોચનની ગણતરી કરો એટલે કે આંશિક સંકોચન ડેલ્ટા v બાય v શોધવાનું કીધું છે પાણી માટે બલ્ક મોડ્યુલસ 2.2 ગુણ્યા 10 ની 9 છે તો બલ્ક મોડ્યુલસ b 2.2 ગુણ્યા 10 ની 9 આપેલા છે ન્યૂટન પર મીટર સ્ક્વેર રાઈટ અને g લેવાના કહે છે 10 g ગુરુત્વ પ્રવેગ લેવાનો કહે છે 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર રાઈટ તો યાદ કરો બલ્ક મોડ્યુલસ નું સૂત્ર શું હતું બલ્ક મોડ્યુલસ b બરાબર હાઇડ્રોલિક પ્રતિબળ એટલે દબાણ થતું હતું તો p ના છેદમાં ડેલ્ટા v upon v તો આપણે ડેલ્ટા v upon v શોધવું છે તો ડેલ્ટા v upon v બરાબર શું થશે p ના છેદમાં b રાઈટ એટલે દબાણના છેદમાં બલ્ક મોડ્યુલસ હવે દબાણ કેટલું તો જ્યારે ઊંચાઈ અથવા તો ઊંડાઈ આપેલી હોય ત્યારે દબાણનું સૂત્ર શું થઈ જશે ρgh ભાગ્યા બલ્ક મોડ્યુલસ એટલે b રાઈટ હવે ઘનતા કેટલી તો ઘનતા થાય 10 ની 3 રાઈટ તો ઘનતા છે 10 ની 3 g એટલે કેટલા છે 10 અને h એટલે કેટલા 3000 ભાગ્યા
બલ્ક મોડ્યુલસ એટલે કેટલો છે 2.2 ગુણ્યા 10 ની 9 ઘાત રાઈટ. તો જ્યારે તમે આ ફ્રેન્ડ સોલ્વ કરશો રાઈટ તો તમને આન્સર છેલ્લે મળશે 1.36 ગુણ્યા 10 ની -2 ઘાત રાઈટ. તો ડેલ્ટા v બાય v તમને મળશે 1.36 ગુણ્યા 10 ની -2 ઘાત રાઈટ. કોઈ તમને એવું કહે કે આ જે આંશિક ફેરફાર છે એ ટકામાં શોધો તો ટકામાં શોધવું હોય તો આપણે ગુણ્યા કેટલા કરીએ છીએ 100 રાઈટ. એટલે જો તમને કોઈ ટકામાં પૂછે તો 1.36 ગુણ્યા 10 ની -2 ઘાત ગુણ્યા 100 એટલે કેટલા ટકા થાય 1.36%. રાઈટ. એટલે જો તમને હું એવું કહું કે આંશિક ફેરફાર ટકામાં શોધો તો જે ફેરફાર હોય એના ગુણ્યા કેટલા કરીએ છીએ 100 તો તમને શેમાં મળી જશે ટકામાં. તો આ વાત કરીએ આપણે ઉદાહરણ 3 રાઈટ કે ઊંડાઈ અથવા તો ઊંચાઈ આપી હોય તો દબાણનું સૂત્ર 9મા ધોરણનું છે ρ g h ભાગ્યા b. હવે ρ કેટલા છે તો પાણીની ઘનતા 10 ની 3 ઘાત, g 10 અને h 3000, b ખબર જ છે રાઈટ. એ પછી ફ્રેન્ડ્સ જો સ્વાધ્યાય નો દાખલા નંબર 1 ક્વેશ્ચન જો શું કહે છે આપણને ફ્રેન્ડ્સ 4.7 મીટર લંબાઈ અને 3 ગુણ્યા 10 ની -5 ઘાત મીટર સ્ક્વેર આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો સ્ટીલનો તાર રાઈટ. તો એક સ્ટીલનો તાર છે અને બીજો તાંબાનો છે. તો સ્ટીલના તારની લંબાઈ છે 4.7 મીટર તો LS 4.7 મીટર છે. આગળ આડછેદનું ક્ષેત્રફળ એના માટે છે સ્ટીલ માટે 3 ગુણ્યા 10 ની -5 ઘાત તો AS સ્ટીલ માટે 3 ગુણ્યા 10 ની -5 ઘાત મીટર સ્ક્વેર. 3.5 મીટર લંબાઈ અને 4 ગુણ્યા 10 ની -5 ઘાત મીટર સ્ક્વેર ક્ષેત્રફળ ધરાવતા તાંબાના તાર પર. તો તાંબાના તારની લંબાઈ કેટલી છે ફ્રેન્ડ્સ 3.5 મીટર તો LCU 3.5 મીટર અને તાંબુ એટલે કે કોપરના તારનું ક્ષેત્રફળ આપ્યું છે 4 ગુણ્યા 10 ની -5 ઘાત મીટર સ્ક્વેર રાઈટ. તો બે તાર છે સ્ટીલ અને કોપર, ક્ષેત્રફળ અને લંબાઈ આપી છે. આગળ તો પર સમાન ભાર વડે લટકાવતા ભાર સમાન છે એટલે બળ F કેવું છે તો F સમાન છે. તો સમાન ભાર વડે લટકાવતા બંને તારની લંબાઈમાં સમાન વધારો થાય છે. તો લંબાઈમાં થતો વધારો એટલે ડેલ્ટા L પણ કેવો છે કોપર અને સ્ટીલ માટે સમાન છે. તો સ્ટીલ અને તાંબાના યંગ મોડ્યુલસનો ગુણોત્તર શું હશે? તો યંગ મોડ્યુલસનો ગુણોત્તર સ્ટીલ એટલે YS અને તાંબુ એટલે YCU. તો સ્ટીલ અને તાંબાના યંગ મોડ્યુલસનો ગુણોત્તર શોધવાનો કીધો છે એટલે YS YCU શોધવાના છે. તો હવે યંગ મોડ્યુલસનું સૂત્ર શું છે? Y FL A ડેલ્ટા L. તો સ્ટીલ માટે શું લખાય YS બળ તો સરખું છે એટલે F જ, લંબાઈ સ્ટીલ માટે LS, ક્ષેત્રફળ AS અને લંબાઈમાં થતો ફેરફાર સમાન જ છે એટલે ડેલ્ટા L લખો. એ જ રીતના કોપર માટે શું થશે YCU તો F સમાન છે L ની જગ્યાએ લંબાઈ કોપરની LC, ક્ષેત્રફળ AC અને લંબાઈમાં થતો વધારો કેવો છે સમાન રાઈટ. તો આને કહી દઈએ 1 અને આને કહી દઈએ 2 રાઈટ. તો ગુણોત્તર લઈએ કે 1 અને 2 નો ગુણોત્તર લેતા. તો 1 અને 2 નો ગુણોત્તર લો તો YS YCU. YS એટલે FLS AS ડેલ્ટા L અને YCU છેદમાંથી લખવાનું તો FLCU અને અંશમાં ACU ડેલ્ટા L. બળ અને લંબાઈમાં થતો વધારો સમાન છે રાઈટ. તો ગુણોત્તર YS YCU શું થશે LS ACU LS ACU AS
LS સ્ટીલની લંબાઈ કેટલી છે 4.7 ગુણ્યા ACU તો કોપરનું ક્ષેત્રફળ 4 ગુણ્યા 10 ની ઓછા 5 ઘાત અપોન AS 3 ગુણ્યા 10 ની ઓછા 5 ઘાત અને LCU તો LCU છે 3.5 રાઈટ તો LS 4.7 ACU 3. 4 ગુણ્યા 10 ની ઓછા 5 ઘાત અપોન AS એટલે 3 ગુણ્યા 10 ની ઓછા 5 અને LCU 3.5 10 ની ઓછા 5 ઘાત કેન્સલ તો 4.7 ગુણ્યા 4 કરો ભાગ્યા 3 અને ફરી ભાગ્યા 3.5 તો તમને કેટલા મળી જશે 1.8 રાઈટ તો YS અપોન YCU તમને કેટલા મળી જશે 1.8 એટલે કે સ્ટીલ અને કોપરના તારના યંગ મોડ્યુલસનો ગુણોત્તર તમને કેટલો મળી જશે 1.8 રાઈટ તો આ આપણે ફ્રેન્ડ્સ એની વાત કરી દીધી તો સ્વાધ્યાયનો દાખલા નંબર 1 એ પછી ફ્રેન્ડ્સ જુઓ સ્વાધ્યાયનો દાખલા નંબર 8 રાઈટ તો જુઓ સ્વાધ્યાયનો દાખલા નંબર 8 ક્વેશ્ચન જોઈએ પહેલા તો ફ્રેન્ડ્સ 15.2 મિલીમીટર ક્રોસ 19.1 મિલીમીટર તો 15.2 મિલીમીટર ક્રોસ 19.1 મિલીમીટર લંબચોરસ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા એટલે આ જે છે શું આપી દીધું ક્ષેત્રફળ તો ક્ષેત્રફળ ખબર છે 15.2 મિલીમીટર ક્રોસ 19.1 મિલીમીટર તાંબાના એક ટુકડાને 44500 ન્યૂટન બળના તણાવ વડે ખેંચવામાં આવે છે તો બળ F 44500 ન્યૂટન બળ વડે ખેંચવામાં આવે છે જેથી માત્ર સ્થિતિસ્થાપક વિરૂપણ ઉદ્ભવે છે તો ઉદ્ભવતી વિકૃતિની ગણતરી કરો રાઈટ તો આપણને શું શોધવાની કહે છે વિકૃતિ શોધવાની કહે છે રાઈટ હવે કયો પદાર્થ છે તો તાંબુ છે તો તાંબાના યંગ મોડ્યુલસની કિંમત આપેલી છે 1.2 ગુણ્યા 10 ની 11 ઘાત YCU છે 1.2 ગુણ્યા 10 ની 11 ઘાત ન્યૂટન પર મીટર સ્ક્વેર રાઈટ તો યંગ મોડ્યુલસ નું સૂત્ર શું છે YCU બરાબર પ્રતિબળ ભાગ્યા વિકૃતિ રાઈટ આપણે વિકૃતિ શોધવી છે તો વિકૃતિ બરાબર શું થઈ જશે સૂત્ર કરતા બનાવો વિકૃતિને તો પ્રતિબળ ભાગ્યા યંગ મોડ્યુલસ એટલે YCU રાઈટ પ્રતિબળ એટલે શું થાય ફ્રેન્ડ્સ F/A તો પ્રતિબળ એટલે F/A YCU રાઈટ તો therefore વિકૃતિ બળ કેટલું છે 44500 ભાગ્યા ક્ષેત્રફળ 15.2 મિલીમીટર છે એટલે મીટરમાં ફેરવો તો ગુણ્યા 10 ની ઓછા 3 ઘાત ગુણ્યા 19.1 મિલીમીટર છે મીટરમાં ફેરવો તો 10 ની ઓછા 3 ઘાત ગુણ્યા ECU એટલે 1.2 ગુણ્યા 10 ની 11 ઘાત રાઈટ તો F ની કિંમત 44500 A 15.2 મિલીમીટર ને મીટરમાં ફેરવો તો ગુણ્યા 10 ની ઓછા 3 ઘાત ગુણ્યા 19.1 મિલીમીટર ને મીટરમાં તો ગુણ્યા 10 ની ઓછા 3 ઘાત ને યંગ મોડ્યુલસ 1.2 ગુણ્યા 10 ની 11 ઘાત જ્યારે તમે આ સોલ્વ કરશો તો તમને આન્સર મળશે 1.27 ગુણ્યા 10 ની ઓછા 3 ઘાત 1.27 ગુણ્યા 10 ની ઓછા 3 ઘાત એકમ તો હોય નહીં રાઈટ આપણને ખબર છે કે વિકૃતિ એકમ રહિત છે રાઈટ તો આ વાત કરી આપણે ફ્રેન્ડ્સ સ્વાધ્યાયનો દાખલા નંબર 8 રાઈટ એ પછી આપણે જોઈએ ફ્રેન્ડ્સ સ્વાધ્યાયનો દાખલા નંબર 9 ક્વેશ્ચન જોઈએ આપણે સ્ક્રી વિસ્તારના ઉડન ખટોલાનો આધાર સ્ટીલનો એક કેબલ છે જેની ત્રિજ્યા 1.5 સેન્ટીમીટર છે તો ત્રિજ્યા ફ્રેન્ડ્સ r આપી છે 1.5 સેન્ટીમીટર મીટરમાં ફેરવો તો 1.5 ગુણ્યા 10 ની ઓછા 2 ઘાત મીટર જો મહત્તમ પ્રતિબળ 10 ની
8 ન્યૂટન પર મીટર સ્ક્વેર હોય તો પ્રતિબળ છે 1.5 ગુણ્યા 10 ની 8 ન્યૂટન પર મીટર સ્ક્વેર, રાઈટ, સોરી 10 ની 8 જ છે ખાલી, રાઈટ. તો પ્રતિબળ આપેલું છે 10 ની 8 ન્યૂટન પર મીટર સ્ક્વેર, પ્રતિબળ 10 ની 8. વધારી શકાતું ન હોય તો કેબલ કેટલા મહત્તમ ભારને આધાર આપી શકે, રાઈટ. એટલે કે આપણને F શોધવાનું કીધું છે કે કેટલા ભારને આધાર આપી શકે, રાઈટ. તો ત્રિજ્યા આપી છે 1.5 સેન્ટીમીટર, મીટરમાં ફેરવ્યા. પ્રતિબળ આપ્યું છે 10 ની 8 10 ની 8 ન્યૂટન પર મીટર સ્ક્વેર આપેલું છે, રાઈટ. કેટલો ભાર ખમી શકે એટલે બળ શોધવું છે. તો આપણને ખબર છે સૂત્ર, પ્રતિબળ એટલે શું થાય? એકમ ક્ષેત્રફળ દીઠ પુનઃસ્થાપક બળ એટલે F/A, રાઈટ. તો પ્રતિબળ બરાબર શું થશે? F/A એટલે F ના છેદમાં એરિયા એટલે πr². આપણે શું શોધવું છે? બળ. તો પ્રતિબળ ગુણ્યા કેટલા થઈ જશે? πr². તો માટે F બરાબર પ્રતિબળ ગુણ્યા πr². તો માટે F બરાબર પ્રતિબળ એટલે કેટલું થશે? 10 ની 8 પાઈ એટલે કેટલા? 3.14, r² એટલે 1.5 ગુણ્યા 10 ની ઓછા 2 નો વર્ગ, રાઈટ. તો જ્યારે તમે આ ગુણાકાર સોલ્વ કરશો તો તમને મળશે 7 ગુણ્યા 10 ની 4. તો બળ તમને મળશે F 7 ગુણ્યા 10 ની 4 ન્યૂટન, રાઈટ. તો એકદમ ઈઝી દાખલો. પ્રતિબળ એટલે બળ ભાગ્યા ક્ષેત્રફળ, રાઈટ. તો બળ તો પ્રતિબળ ક્ષેત્રફળ એટલે πr². તો F બરાબર પ્રતિબળ ગુણ્યા πr². કિંમત તમને ખબર જ છે, રાઈટ. તો તમે કિંમત મૂકીને ગુણાકાર કરશો તો તમને આન્સર મળી જશે, રાઈટ. તો આમ સૂત્ર આવડી તો દાખલો આવડી. એટલે સૂત્ર તમને આવડવા જરૂરી છે. મેં પહેલા પણ તમને આ વસ્તુ કીધેલી છે, રાઈટ. આ ચેપ્ટર ના દાખલા સૌથી સહેલા, રાઈટ. કે તમને જો સૂત્ર ખબર હોય તો ઈઝીલી તમે દાખલો ગણી શકો, રાઈટ. એ પછી જુઓ ફ્રેન્ડ્સ, સ્વાધ્યાયનો દાખલા નંબર 4, રાઈટ. તો જોઈએ સ્વાધ્યાયનો દાખલા નંબર 4. હું અહીંયા લખું છું કારણ કે લખવાનું તો કંઈ છે જ નહીં, રાઈટ. સ્વાધ્યાયનો દાખલા નંબર 4 લોજિકલ ક્વેશ્ચન છે. જુઓ, નીચે આપેલ વિધાનો કાળજીપૂર્વક વાંચી કારણ સહિત સાચા છે કે ખોટા જણાવો. પહેલું, રબરનો યંગ મોડ્યુલસ સ્ટીલ કરતાં મોટો છે. રબરનો યંગ મોડ્યુલસ સ્ટીલ કરતાં મોટો, એવું છે વિધાન. સાચું છે કે ખોટું? તો આન્સર આવશે ખોટું. કેમ? કારણ કે યંગ મોડ્યુલસનું સૂત્ર શું છે? y બરાબર FL/A ડેલ્ટા. હવે રબર એટલે સૌથી વધારે વિકૃતિ વાળો પદાર્થ, એટલે ડેલ્ટા L વધારે હોય. જો ડેલ્ટા L વધારે હોય તો યંગ મોડ્યુલસ કેવો? ઓછો. એટલે રબરનો યંગ મોડ્યુલસ કેવો હોય? નાનો. અહીંયા શું કહે છે? રબરનો યંગ મોડ્યુલસ સ્ટીલ કરતાં મોટો છે. તો વિધાન કેવું આવશે? ખોટું. તો તમારે શું લખવાનું? વિધાન ખોટું છે. કેમ? કારણ કે યંગ મોડ્યુલસ રબરનો કેવો હોય? નાનો. શેના પરથી કહી શકાય? તો y બરાબર FL/A ડેલ્ટા L. રબરનો લંબાઈમાં વધારો સૌથી વધારે તો વિકૃતિ પણ વધારે. એટલે જો લંબાઈમાં થતો વધારો વધારે હોય તો યંગ મોડ્યુલસ કેવો હોય? નાનો. તો રબરનો યંગ મોડ્યુલસ નાનો હોય છે, મોટો હોય નહીં. એટલે વિધાન ખોટું. બી, ગૂંચળાનું ખેંચાણ એટલે કે લંબાઈમાં થતો વધારો તેના આકાર મોડ્યુલસ પરથી નક્કી થાય છે. વિધાન કેવું કહેવાશે? સાચું. કેમ? ગૂંચળાને ખેંચો તો તેના આકારમાં ફેરફાર થશે, રાઈટ. એટલે આકાર, પ્રતિબળ અને વિકૃતિ ઉદ્ભવશે. એના લીધે આકાર મોડ્યુલસ પરથી જ તમે નક્કી કરી શકો, રાઈટ. તો ગૂંચળાને ખેંચતા આકારમાં ફેરફાર થતો હોવાથી
ગૂંચળાનું ખેંચાણ આકાર મોડ્યુલસ પરથી નક્કી થાય છે. તો વિધાન કેવું આવશે? સાચું. કેમ? કારણ કે ગૂંચળાને ખેંચતા આકારમાં ફેરફાર થાય છે. આથી આકાર મોડ્યુલસની મદદથી જ ખેંચાણ નક્કી કરી શકાય. તો આ હતું ફ્રેન્ડ્સ સ્વાધ્યાયનો દાખલા નંબર 4. સાચું કે ખોટું કહેવાનું હતું, રાઈટ? તો એમસીક્યુમાં તમને કે રબરનો યંગ મોડ્યુલસ કેવો? તો રબર માટે ડેલ્ટા એલ અથવા તો વિકૃતિ વધારે. જો વિકૃતિ વધારે તો યંગ મોડ્યુલસ નાનો, રાઈટ? તો રબરનો યંગ મોડ્યુલસ હંમેશા કેવો હોય? નાનો. અને ગૂંચળાને ખેંચો તો આકારમાં ફેરફાર થાય, રાઈટ? તો એનું ખેંચાણ શેના પરથી નક્કી થાય? આકાર સ્થિતિસ્થાપક અંક પરથી નક્કી થાય. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ.